નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ગુનેગારો બન્યા બેફામ, શહેરમાં કાયદાકીય સ્થિતિ કથળી, શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી। ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં એક યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી છે। 4 જેટલા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ડિંડોલીના રહેવાસી જય દલાલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઉધના પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। મૃતકની માતા ભાજપ કાર્યકર્તા હોવાની ચર્ચા ચાલી રહી છે। જય શ્રીબેન દલાલ। તમારા છોકરાનું શું નામ છે, શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું, અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો, અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું, ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો। આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ। 14-15 લોકો હતા, અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ।